કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજથી આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે એક સિરીઝ ચાલુ કરી છે મિત્રો, મોક ટેસ્ટ. બરોબર, તો આ મોક ટેસ્ટના અંદર કયા કયા સબ્જેક્ટોના ક્વેશ્ચન આવશે મિત્રો એ તમે જાણી લો. ગુજરાતી વ્યાકરણ આવશે, અંગ્રેજી વ્યાકરણ આવશે, મનોવિજ્ઞાન આવશે, શિક્ષણ આવશે, વર્ગ વ્યવહાર આવશે, જીકેના પ્રશ્નો આવશે, અને જે તમારી ટાટના અંદર જે ઉપયોગી છે આ બધા ટોપિકો આપેલા છે એ બધા ટોપિકોનું સમન્વય હશે મિત્રો, અને 100 MCQ હશે મિત્રો મોક ટેસ્ટના અંદર. તો આ 100 પ્રશ્નો મિત્રો તમારી ટાટની પરીક્ષાના અંદર 100% કામ આવવાના છે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટની સિરીઝ જ્યારે ચાલુ કરી છે એના અંદર મોક ટેસ્ટ એક આપણે જોઈશું મિત્રો, જેના અંદર 100 MCQ હશે મિત્રો. જે તમારા પરીક્ષાના અંદર જે અભ્યાસક્રમ આપ્યો છે ટાટની, એ અભ્યાસક્રમના ટોપિક વાઇઝ મિત્રો આપણે 100 પ્રશ્નો આ મોક ટેસ્ટ દ્વારા તમને આપીશું. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા. તો વોટસન જે છે મિત્રો એ વર્તનવાદના પ્રણેતા કહેવાય છે. બરોબર, વોટસન. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાવાદના પ્રણેતા કોણ હતા. તો વિલ્હેમ વુન્ડ જે છે મિત્રો એ રચનાવાદના પ્રણેતા કહેવાય છે. બરોબર, વિલ્હેમ વુન્ડ. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્યવાદના પ્રણેતા કોણ હતા. તો વિલિયમ જેમ્સ જે છે મિત્રો એ કાર્યવાદના પ્રણેતા કહેવાય છે. બરોબર, વિલિયમ જેમ્સ. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા. તો વોટસન જે છે મિત્રો એ વર્તનવાદના પ્રણેતા કહેવાય છે. તો જો મિત્રો, આ મહત્વના વાદ જે છે ને એ તમારી ટાટની પરીક્ષાના અંદર 100% પૂછાશે. બરોબર, વન લાઇનરના અંદર પણ આવી શકે છે અથવા જોડકા સ્વરૂપે પણ પૂછાય છે, અને મહત્વના મેં વાદ આના અંદર લઈ લીધા છે એના પ્રણેતાઓ. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમષ્ટિવાદના પ્રણેતા કોણ હતા. તો વર્ધીમર, કોહલર અને કોફકા જે છે મિત્રો એ સમષ્ટિવાદના પ્રણેતા કહેવાય છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે. તો ફ્રોઇડે મિત્રો અચેતન મનનો સિદ્ધાંત આપેલો છે. બરોબર, કોને આપ્યો છે? ફ્રોઇડે આપ્યો છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૌતિક વિજ્ઞાનોની સરખામણીમાં ઉંમરની દ્રષ્ટિએ મનોવિજ્ઞાન કઈ અવસ્થામાં છે. તો મનોવિજ્ઞાન જે છે મિત્રો એ બાલ્ય અવસ્થાના અંદર છે. બરોબર, એવું કહેવાય છે. પણ હાલની દ્રષ્ટિએ મિત્રો જોવા જઈએ તો ભૌતિક વિજ્ઞાનની સરખામણીના અંદર મનોવિજ્ઞાન જે છે મિત્રો એ તરુણ અવસ્થાના અંદર આવી ગયું છે. બરોબર, એટલે બાલ્ય અવસ્થા અથવા તરુણ અવસ્થા જો બંને ઓપ્શન આપેલા હોય ને તો તરુણ અવસ્થાને મિત્રો મહત્વ આપજો. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિના અનુભવોનું મૂળ વ્યક્તિની કઈ બાબતમાં રહેલું છે. તો જો મિત્રો, વ્યક્તિના અનુભવોનું મૂળ વ્યક્તિની કઈ બાબતમાં રહેલું છે. ચેતન અવસ્થાના અંદર રહેલું છે. બરોબર, ચેતન અવસ્થામાં. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહેવાય છે. તો વાર્તનિક અભિગમ છે ને મિત્રો એને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, વાર્તનિક અભિગમ હોય છે ને એને મિત્રો ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા. તો અબ્રાહમ મેસ્લો જે હતા મિત્રો એ માનવવાદી અભિગમના પ્રેરણા કહેવાતા હતા. બરોબર, અબ્રાહમ મેસ્લો. હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે. તો જો મિત્રો, આ કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ જે છે ને એ લેટિન ભાષાનો છે. કઈ ભાષાનો છે? લેટિન ભાષાનો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એડ્યુકેર. યાદ રાખજો, એડ્યુકેરનો અર્થ શું થાય છે. તો ટુ એજ્યુકેટ. યાદ રાખજો, ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રાઇસ. યાદ રાખી લેજો, આ બધા જે છે ને એ એજ્યુકેર માટેના અર્થ થાય છે. બરોબર, આ બધા અર્થ થાય છે. ટુ એડ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રાઇસ. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ ટુ એડ્યુકેટનો અર્થ શું થાય છે. ટુ એડ્યુકેટનો અર્થ શું થાય છે. તો કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓને કેળવવી. બરોબર, તો આ બધો અર્થ થતો હોય છે આ ટુ એડ્યુકેટનો. તો જો મિત્રો, આજે ટાટ માટેની જે આપણે મોક ટેસ્ટ એક ચાલુ કરી છે મિત્રો, એના અંદર આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આ મોક ટેસ્ટ તમને ગમતી હોય તો તમારા મિત્રોને આની લિંક શેર કરી દેજો. અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ ટુ બ્રિંગ અપનો અર્થ શું થાય છે. તો ઉછેરવું અને સંવર્ધન કરવું થાય છે. બરોબર, ટુ બ્રિંગ અપનો અર્થ શું થાય છે. ઉછેરવું અથવા સંવર્ધન કરવું થાય છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટુ રાઇસનો અર્થ શું થાય છે. ઉગાડવું, પેદા કરવું, ઉછેરવું એવો અર્થ થાય છે મિત્રો ટુ રાઇસનો. બરોબર, ઉગાડવું, પેદા કરવું અથવા ઉછેરવું થાય.
હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એજ્યુકેશનમાં ઈનો અર્થ શું થાય છે? તો આઉટ ઓફ થાય છે, બરોબર. યાદ રાખી લેજો, આવા ક્વેશ્ચન અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે. તો એજ્યુકેશનમાં ઈનો અર્થ શું થાય છે? આઉટ ઓફ થાય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એજ્યુકેશનમાં ડીકો, યાદ રાખજો, એજ્યુકેશનના અંદર ડીકોનો અર્થ શું થાય છે? તો આનો જવાબ આવે છે મિત્રો આઈ લીડ થાય છે, બરોબર. આઈ લીડ જે એજ્યુકેશનના અંદર ડીકો જે આપ્યો છે ને એનો અર્થ શું થાય છે મિત્રો? આઈ લીડ થાય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એજ્યુકેટમનો અર્થ શું થાય છે? યાદ રાખજો મિત્રો, એજ્યુકેટમનો અર્થ શું થાય છે? તો એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ. યાદ રાખજો મિત્રો, એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ, જેને ગુજરાતીના અંદર કહેવાય છે અધ્યયન કરવું, તાલીમ આપવી, પ્રશિક્ષણ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. ગુજરાતીમાં શું કહેવાય છે મિત્રો? અધ્યાપન કરવું, તાલીમ આપવી, પ્રશિક્ષણ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણીનો અર્થ શિક્ષા શબ્દ એ અર્થ કઈ ભાષા ઉપરથી થાય છે? તો જો મિત્રો કેળવણીનો અર્થ જે શિક્ષા થાય છે ને શબ્દ, બરોબર, એ કઈ ભાષાનો અર્થ છે? તો હિન્દી ભાષાનો અર્થ આને કહેવાય છે. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંસ્કૃત ભાષામાં શિક્ષણ શબ્દ મૂળ કઈ ધાતુ ઉપરથી બનેલો છે? તો યાદ રાખજો મિત્રો, સંસ્કૃત ભાષાના અંદર જે શિક્ષણ શબ્દ છે ને એ મૂળ કઈ ધાતુ ઉપરથી બનેલો છે? શિક્ષ ધાતુ ઉપરથી બનેલો છે. અને એનો મતલબ થાય છે ગુજરાતીના અંદર શીખવું, જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું થાય છે, બરોબર. શીખવું, જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું થાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. સીટી મોર્ગને આ વ્યાખ્યા આપેલી છે મિત્રો. યાદ રાખજો, આ મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. વ્યાખ્યા કોને આપી છે? સીટી મોર્ગને. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ શાના સંદર્ભમાં કરે છે? તો વાતાવરણના સંદર્ભના અંદર મિત્રો આ મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, બરોબર, વાતાવરણના સંદર્ભમાં. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માટે સાયકોલોજી શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે? તો જો મનોવિજ્ઞાન માટે સાયકોલોજી શબ્દ જે છે ને મિત્રો એ ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો છે, બરોબર, ગ્રીક ભાષા ઉપરથી. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે, ક્યારે અને ક્યાં સ્થાપી હતી? તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા જે છે ને મિત્રો કોણે, ક્યારે અને ક્યાં સ્થાપી હતી? તો સૌપ્રથમ મિત્રો 1879ના અંદર સ્થાપવામાં આવી હતી. જર્મનીના લિપ્ઝિગ શહેરના અંદર સ્થાપવામાં આવી હતી અને વિલ્હેમ વુન્ડ દ્વારા સ્થાપવામાં આવી હતી. તો જો મિત્રો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા જે છે ને 1879ના અંદર સ્થાપવામાં આવી હતી. જર્મનીના લિપ્ઝિગ શહેરના અંદર સ્થાપવામાં આવી હતી અને વિલ્હેમ વુન્ડ દ્વારા સ્થાપવામાં આવેલી હતી. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ક્યારે અને કોને સ્થાપી? તો જો મિત્રો ગુજરાતના અંદર સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે અને ક્યારે સ્થાપી હતી? તો 1935ના રોજ સ્થાપવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોબર, જેને MS યુનિવર્સિટી કહેવાય છે, જે વડોદરાના અંદર આવેલી છે મિત્રો. એના અંદર ગુજરાતના અંદર મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી, બરોબર, 1935 MS યુનિવર્સિટીના અંદર અને વડોદરાના અંદર આવેલી છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? તો 1905ના રોજ ભોજેન્દ્રનાથ સિલે સ્થાપી હતી કલકત્તા યુનિવર્સિટીના અંદર, બરોબર. ભારતના અંદર મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? 1905ના રોજ ભોજેન્દ્રનાથ સિલે અને કલકત્તા યુનિવર્સિટીના અંદર સ્થાપવામાં આવી હતી. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાવાદના પ્રણેતા કોણ હતા? તો વિલ્હેમ વુન્ડ અને ટિસ્નર જે છે મિત્રો એ રચનાવાદના પ્રણેતા કહેવાય છે, બરોબર, વિલ્હેમ વુન્ડ અને ટિસ્નર. હવે 28મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાર્યવાદના પ્રણેતા કોણ હતા? તો વિલિયમ જેમ્સ જે છે મિત્રો એ કાર્યવાદના પ્રણેતા કહેવાય છે, બરોબર, વિલિયમ જેમ્સ. યાદ રાખી લેજો, કાર્યવાદના પ્રણેતા કોણ કહેવાય છે? વિલિયમ જેમ્સ. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો વર્તનવાદના પ્રણેતા મિત્રો JB વોટસન હતા. કોણ હતા? JB વોટસન જે છે ને એ વર્તનવાદના પ્રણેતા કહેવાય છે. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર આ બધા પૂછાશે મિત્રો. અને આ બધા જે પ્રશ્નો છે ને એનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા મિત્રો તમારી ટાટ એસ અને ટાટ HS માટે આ મોક ટેસ્ટ પહેલા નંબરની છે. હજુ ઘણી બધી આવી મોક ટેસ્ટ આવશે મિત્રો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર જે ભાગ 1 જે 100 ગુણનો જે દરેક વિષયવાળાને જે સરખો પૂછાય છે ને એના અંદર આ 100% મિત્રો 100 ગુણના અંદર કામ આવશે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમષ્ટિવાદના પ્રણેતા કોણ હતા? તો વર્ધીમર, કોહલર અને કોફકા જે છે મિત્રો એ સમષ્ટિવાદના પ્રણેતા કહેવાય છે, બરોબર, વર્ધીમર, કોહલર અને કોફકા. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણાને અંગ્રેજીમાં શું કહે છે? તો પ્રેરણાને અંગ્રેજીના અંદર મિત્રો મોટિવેશન કહેવાય. શું કહેવાય છે? મોટિવેશન કહેવાય છે પ્રેરણાને અંગ્રેજીમાં.
હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણાના લેટિન ભાષાના મોટમ અને મોવર શબ્દનો અર્થ શું થાય છે? તો યાદ રાખજો મિત્રો, પ્રેરણાના લેટિન ભાષાનો શબ્દ જે છે મિત્રો મોટમ અને મોવર, એ શબ્દનો અર્થ શું થાય છે? તો પ્રેરવું કે ગતિ કરવી થાય છે. બરોબર, પ્રેરવું કે ગતિ કરવી થાય છે. તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટાટની પરીક્ષાના અંદર. બરોબર, હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વ્યાખ્યા કોને આપી છે? તો H.E. ગેરેટે મિત્રો આ વ્યાખ્યા આપી છે. તો પ્રેરણા નહીં તો વર્તન નહીં. બરોબર, કોને આપી છે? H.E. ગેરેટે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણા એ પ્રગતિને ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર એવું વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. બરોબર, આ પ્રેરણાની વ્યાખ્યા છે મિત્રો કે પ્રેરણા એ પ્રગતિને ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર એવું વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. આ વ્યાખ્યા કોને આપી છે? પ્રેરણાની J.P. ગિલફર્ડે આપી છે મિત્રો. કોણે આપેલી છે? J.P. ગિલફર્ડ, યાદ રાખી લેજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણા એ આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવેલ અને તે લક્ષ્ય સંતુષ્ટ થાય તે તરફ અભિમુખ બનેલ વર્તન છે. બરોબર, જો મિત્રો આ પ્રેરણાની વ્યાખ્યા કોને આપી છે એકવાર જોઈ લો. પ્રેરણા એ આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવેલ અને તે લક્ષ્યો સંતુષ્ટ થાય તે તરફ અભિમુખ બનેલ વર્તન છે. તો આ વ્યાખ્યા મિત્રો પ્રેરણાની C.T. મોર્ગને આપેલી છે. કોને આપી છે મિત્રો? C.T. મોર્ગને આ વ્યાખ્યા આપી છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણા માટે વુડવર્થે કયો શબ્દ આ વાપર્યો છે? બરોબર, યાદ રાખજો મિત્રો, પ્રેરણા માટે વુડવર્થે કયો શબ્દ વાપરેલો છે? ઈરણ. યાદ રાખજો, ઈરણ. આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણા માટે મેકડુગલે કયો શબ્દ આપેલો છે? તો મૂળ વૃત્તિ, સહજ વૃત્તિ. યાદ રાખી લેજો, આ પણ પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે પ્રેરણા માટે મેકડુગલે કયો શબ્દ આપેલો છે? મૂળ વૃત્તિ અથવા સહજ વૃત્તિ કહેવાય છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણાના પ્રકારો કયા કયા છે? તો જો મિત્રો પ્રેરણાના પ્રકાર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. એક છે મિત્રો જૈવ શારીરિક પ્રેરણા, જેના પ્રાથમિક પ્રેરણા કહેવાય છે. અને બીજા નંબરની છે મિત્રો મનોસામાજિક પ્રેરણા. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ પૂછાશે મિત્રો. એક છે મિત્રો પ્રેરણાનો પ્રકાર જૈવ શારીરિક પ્રેરણા, જેના પ્રાથમિક પ્રેરણા કહેવાય છે. અને બીજા નંબરની છે મિત્રો મનોસામાજિક પ્રેરણા. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈવ શારીરિક પ્રેરણા કઈ બાબત આવે છે? તો જો મિત્રો જૈવ શારીરિક પ્રેરણાના અંદર કઈ બાબત આવતી હોય છે? એક આવે છે ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા. આ બધું જે છે ને મિત્રો એ જૈવ શારીરિક પ્રેરણાના અંદર આવે છે. એટલા માટે જ મિત્રો આને પ્રાથમિક પ્રેરણા કહેવાય છે. ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોસામાજિક પ્રેરણામાં કઈ બાબતો આવે છે? તો મનોસામાજિક પ્રેરણાના અંદર મિત્રો કઈ બાબતો આવે છે? એક આવે છે સિદ્ધિ પ્રેરણા આવે છે, બીજી આવે છે સત્તાની પ્રેરણા આવે છે, ત્રીજી આવે છે મિત્રો સંલગ્નતાની પ્રેરણા, અને ચોથી આવે છે મિત્રો સ્નેહ અને સંપર્ક. યાદ રાખી લેજો, ચોથા નંબરની કઈ આવે છે? સ્નેહ અને સંપર્ક. તો જો મનોસામાજિક પ્રેરણાના અંદર કઈ બાબતો આવે છે ફરીથી જોઈ લો. એક છે સિદ્ધિ પ્રેરણા, બીજી છે સત્તાની પ્રેરણા, ત્રીજી છે મિત્રો સંલગ્નતાની પ્રેરણા, અને ચોથી છે મિત્રો સ્નેહ અને સંપર્ક. આ બધું યાદ રાખજો મિત્રો, અને આવા ક્વેશ્ચન તમારી ટાટની પરીક્ષાના અંદર પૂછાશે. બરોબર, આપણે આપણી ચેનલ પર મિત્રો આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે ટાટ એસ ને ટાટ HS 2026. બરોબર, જેના અંદર 25-26 જેટલા વિડીયો બનાવેલા છે મિત્રો. એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. બરોબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવ્યા છે મિત્રો. બરોબર, જે તમારી ટાટની પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે ને એ ટોપિકને લઈને જ આપણે વિડીયો બનાવ્યા છે. બરોબર, તો એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહાના કાઢવાની બચાવ પ્રયુક્તિ કઈ છે? તો યૌક્તિકીકરણ જે છે મિત્રો એ બહાના કાઢવાની બચાવ પ્રયુક્તિ કહેવાય છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો દોષારોપણ છે મિત્રો. યાદ રાખજો, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? દોષારોપણ. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ બચાવ પ્રયુક્તિ ફ્રોઇડના વ્યક્તિત્વના સિદ્ધાંતના કેન્દ્રમાં છે? તો દમન. યાદ રાખજો મિત્રો, કઈ બચાવ પ્રયુક્તિ ફ્રોઇડના વ્યક્તિત્વના સિદ્ધાંતના કેન્દ્રમાં છે? તો દમન પ્રયુક્તિ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિ દિવસે ખુલ્લી આંખે વિચારે કે તરંગોમાં નાચે તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય છે? તો મિત્રો આને દિવા સ્વપ્ન કહેવાય છે. બરોબર, વ્યક્તિ દિવસે ખુલ્લી આંખે વિચારો કે તરંગોમાં નાચે તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે? દિવા સ્વપ્ન કહેવામાં આવે છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો આને મિત્રો યુક્તિકીકરણ કહેવામાં આવે છે. બરોબર, કઈ
યૌક્તિકીકરણ બચાવ પ્રયુક્તિ આને કહેવામાં આવે છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળ કયું છે? તો ઉત્પ્રેરણા છે મિત્રો. યાદ રાખજો, બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું પરિબળ કયું છે? ઉત્પ્રેરણા છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો દીવા સ્વપ્ન છે. બરોબર, ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે આ કઈ બચાવ પ્રયુક્તિ છે? દીવા સ્વપ્ન છે. બરોબર, કયું છે? દીવા સ્વપ્ન. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આચાર્યના વર્તનથી દુભાયેલા, યાદ રાખજો, આચાર્યના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થીઓ આંદોલન કરે, તોડફોડ કરે આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો મિત્રો આને આક્રમકતા કહેવાય છે. બરોબર, આચાર્યના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થીઓ આંદોલન કરે, તોડફોડ કરે આ કઈ બચાવ પ્રયુક્તિ છે? આક્રમકતા આને કહેવાય. હવે 49મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે આબરૂ જવાના ડરથી સ્પર્ધામાંથી દૂર રહેવું આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો મિત્રો આને અલિપ્તતા કહેવામાં આવે છે. બરોબર, આબરૂ જવાના ડરથી સ્પર્ધામાંથી દૂર રહેવું આ કઈ બચાવ પ્રયુક્તિ છે? મિત્રો અલિપ્તતા કહેવાય છે. અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો એ તમારી પરીક્ષાના અંદર, અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે. બરોબર, અને આ લેવલનું કન્ટેન્ટ રહેશે મિત્રો તમારી પરીક્ષાના અંદર. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટી વ્યક્તિ નાના બાળક જેવું વર્તન કરે આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો મિત્રો આને પરાગતિ કહેવાય છે. બરોબર, મોટી વ્યક્તિ જ્યારે નાના બાળક જેવું વર્તન કરે ને તો આ કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય મિત્રો? આને પરાગતિ કહેવામાં આવે છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ચિંતન ખેલવવા માટે જીસીઆરટી દ્વારા કયા કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો રચવામાં આવેલા છે? તો હાયર ઓર્ડર થિંકિંગ પ્રકાર પ્રોગ્રામના અંદરથી. બરોબર, યાદ રાખજો, હાયર ઓર્ડર થિંકિંગ પ્રકાર પ્રોગ્રામના અંદરથી પ્રશ્નો રચવામાં આવ્યા હતા. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009ની કઈ કલમ રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓને જરૂરી નિર્દેશ અને માર્ગદર્શન આપવા કેન્દ્ર સરકારને અધિકૃત કરેલ છે? તો કલમ 35ના અંદર આ બાબતનો નિર્દેશ કરેલો છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર કયા વર્ષ સુધી પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક વિભાગ સુધી 100% બાળકો શાળામાં પ્રવેશ મેળવે તેવું લક્ષ્ય રાખવામાં આવેલું છે? તો 2030 સુધી મિત્રો. યાદ રાખી લેજો, 2030 સુધી. તો જુઓ, આપણે જે ટાટ એસ ને ટાટ એચએસ માટે જે મોક ટેસ્ટ એક લાવ્યા છે મિત્રો, જેના અંદર આપણે 53 ક્વેશ્ચન ભણ્યા છીએ. બરોબર, આપણે 100 ક્વેશ્ચન આપણે ભણવાના છીએ. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. બરોબર, તો ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. તમને ખબર છે મિત્રો કે જે ટેલિગ્રામ જે છે ને એના અંદર આપણે જે ટાટ માટે જે વિડીયો બનાવે છે, જે પ્લેલિસ્ટ જે આપણે બનાવે છે ને, તો વિડીયો અને પ્લેલિસ્ટની લિંક મિત્રો આપણે ડાયરેક્ટ ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, ત્યાંથી તમને બધા જ વિડીયો મળી રહે. હવે તમને ખબર છે કે આના સિવાય આપણે મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવી છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી મિત્રો એજ્યુકેશનની બાબતની માહિતી મિત્રો આપણે આ બંને મિત્રો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર આપું છું. એના અંદર આ બધી બાબતની માહિતી આપવામાં આવશે, એટલે બંનેને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર તમને ખબર જ હશે કે જે જીકેની રીલ્સ બનાવે છે, જીકે તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર તે 15 ગુણના અંદર પૂછાશે મિત્રો. આના સિવાય મિત્રો આપણે મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે, શૈક્ષણિક કરંટ અફેર્સની રીલ્સ બનાવી છે. તો આ બધી રીલ્સ મિત્રો તમે જોજો. બરોબર, તો આ રીલ્સના અંદર તમારે 2 થી 5 ગુણના અંદર 100% કવર થઈ જશે. અને હા, આ બંને પેજને 100% ફોલો કરી દેજો, એજ્યુકેશન માટે તમને કામ આવશે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂક. યાદ રાખજો, MOOC મૂકમાં શું શીખવવામાં આવે છે? તો વ્યાપક ઓનલાઈન અભ્યાસક્રમ શીખવાડવામાં આવે છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારતનો મુખ્ય ઉદ્દેશ કોને લાગુ પડે છે? યાદ રાખજો મિત્રો, નિપુણ ભારતનો મુખ્ય ઉદ્દેશ કોને લાગુ પડે છે? પૂર્વ પ્રાથમિકથી લઈને ધોરણ 3 સુધીના અંદર લાગુ પડે છે. બરોબર, પૂર્વ પ્રાથમિકથી લઈને ધોરણ 3 સુધી. પૂર્વ પ્રાથમિક એટલે મિત્રો બાલવાટિકાથી લઈને ધોરણ 3 સુધી લાગુ પડે છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અંતર્ગત સૂચિત નેશનલ એસેસમેન્ટ સેન્ટરનું નામ શું છે? તો પરખ છે મિત્રો. યાદ રાખજો, પરખ નામ છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ફ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણો માટે સૂચવાયું છે? તો ધોરણ 6 થી 8ના અંદર મિત્રો આ ફ્રી વોકેશનલ એજ્યુકેશન જે છે ને એ સૂચવવામાં આવેલું છે ધોરણ 6 થી 8ના અંદર. અને આ બાબતનો ઉલ્લેખ મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અંદર કરવામાં આવેલો છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વ્યક્તિ શાળાની માન્યતા
પાછી ખેંચી લીધા બાદ પણ શાળા ચલાવતા હોય તે સ્થિતિમાં કેટલા રૂપિયા દંડની જોગવાઈ છે આરટી એક્ટ 9માં, બરોબર, યાદ રાખી લેજો. કોઈ વ્યક્તિ જે છે મિત્રો એ શાળાની માન્યતા પાછી ખેંચ્યા બાદ પણ શાળા ચલાવતા હોય તે સ્થિતિમાં કેટલા રૂપિયા દંડની જોગવાઈ છે જે આરટી એક્ટ 2009ની કલમમાં આપેલું છે, બરોબર. તો 1 લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે મિત્રો, બરોબર. તમારી શાળાની માન્યતા રદ કરેલી હોય તોય પણ તમે શાળા ચલાવશો મિત્રો સરકાર વિરુદ્ધ જઈને, તો તમારે 1 લાખ રૂપિયાનો દંડ થશે. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તથ્યોના આધારે સામાન્યકરણ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો આને મિત્રો આગમનાત્મક તર્ક કહેવામાં આવે છે, બરોબર. તથ્યોના આધારે સામાન્યકરણ કરવાની પ્રક્રિયાને શું કહે છે મિત્રો? આગમનાત્મક તર્ક કહેવામાં આવે છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં શિક્ષક તરીકે તમે ભણાવી રહ્યા છો. તમારો અવાજ એ ખાલી જગ્યા છે અને પંખાનો અવાજ અન્ય પ્રકારના અવાજો જે છે મિત્રો એ ખાલી જગ્યા કહેવાય છે. તો તમારો અવાજ જે છે મિત્રો એ આકૃતિ કહેવાય છે અને અન્ય જે પંખા અવાજ અને અન્ય જે બીજા અવાજ આવે છે ને એને મિત્રો પૃષ્ઠભાગ કહેવાય છે, બરોબર. તો આ ખાલી જગ્યાને આ રીતે પૂરી કરવાની હોય. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું લક્ષણ આદર્શ પ્રશ્નપત્રનું છે? તો પ્રમાણભૂતતા, વિશ્વસનીયતા અને માનાંકો. યાદ રાખજો મિત્રો, આ બધા જે લક્ષણો છે ને એ આદર્શ પ્રશ્નપત્રના છે, બરોબર. પ્રમાણભૂતતા, વિશ્વસનીયતા અને માનાંકો. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો ઘટક એકમ આયોજનનો નથી? તો કૌશલ્ય, સ્વાધ્યાય, મૂલ્યાંકન અને પ્રયુક્તિ, બરોબર. આ 4 ઘટકો આપ્યા છે, એના અંદરથી કયો ઘટક જે છે આયોજનનો નથી? તો કૌશલ્ય છે, સ્વાધ્યાય છે, મૂલ્યાંકન છે, બરોબર. પણ પ્રયુક્તિ જે છે મિત્રો એ એકમ આયોજનનો ઘટક નથી, બરોબર. પ્રયુક્તિ નથી. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ વર્ષોથી ચાલી આવતી શિક્ષણની જૂની પદ્ધતિ છે? તો વ્યાખ્યા પદ્ધતિ જે છે મિત્રો એ વર્ષોથી ચાલી આવતી શિક્ષણની જૂની પદ્ધતિ કહેવાય છે, બરોબર. વ્યાખ્યાન પદ્ધતિ. તો જો મિત્રો આવા ક્વેશ્ચન રહેશે તમારી પરીક્ષાના અંદર, બરોબર. વિડીયો ગમતો હોય તો લાઇક શેર કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આ મોક ટેસ્ટ 1 છે મિત્રો, બીજી પણ હજુ આવી મોક ટેસ્ટો આવતી રહેશે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ કોણે આપ્યો છે? તો જ્હોન ડુઈએ મિત્રો આ પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ આપ્યો છે, બરોબર. જ્હોન ડુઈએ. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો જ્હોન ડુઈ જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કહેવાય છે, બરોબર. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિને આયોજનબદ્ધ સ્વરૂપ કોણે આપ્યું છે? તો કિલપેટ્રિકે આપેલું છે. તો જો મિત્રો આ 64, 65 અને 66માં જે પ્રશ્ન છે ને મિત્રો એ થોડો કન્ફ્યુઝ કરે એવો છે, બરોબર. આયોજનબદ્ધ સ્વરૂપ પૂછવામાં આવે ને તો કિલપેટ્રિક જવાબ આવે છે, યાદ રાખી લેજો. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયા દ્વારા શિક્ષણની હિમાયત કોણે કરી? તો જ્હોન ડુઈએ મિત્રો ક્રિયા દ્વારા શિક્ષણની હિમાયત કરેલી છે. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓને વર્ગમાં કે વર્ગ બહાર આપવામાં આવતું કાર્ય એ શું છે? તો આને મિત્રો સ્વાધ્યાય કહેવાય છે, બરોબર. વિદ્યાર્થીઓને વર્ગમાં કે વર્ગ બહાર આપવામાં આવતું જે કાર્ય હોય ને એને સ્વાધ્યાય કહેવામાં આવે છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ સમયપત્રકની મર્યાદાને કારણે અમલી બની શકતી નથી? તો પ્રોજેક્ટ પદ્ધતિ જે છે મિત્રો એ સમયપત્રકની મર્યાદાને કારણે અમલી બની શકતી નથી, કારણ કે આના અંદર ઘણો બધો સમય જોઈતો હોય છે, એટલા માટે આ પ્રોજેક્ટ પદ્ધતિ આના અંદર જવાબ આવે. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેખિત કસોટી કઈ બાબતનું માપન કરી શકતી નથી? તો પ્રાયોગિક કૌશલ્ય. યાદ રાખી લેજો મિત્રો, બરોબર. લેખિત કસોટી જે છે મિત્રો કઈ બાબતનું માપન કરી શકતી નથી? પ્રાયોગિક કૌશલ્યની. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારના પ્રશ્નમાં આત્મલક્ષીપણું નિવારી શકાય છે? તો નિબંધ પ્રકારના પ્રશ્નોના અંદર મિત્રો આત્મલક્ષીપણું નિવારી શકાય છે. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની નોંધ કયા પત્રકમાં હોય છે? જો મિત્રો આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની નોંધ કયા પત્રકમાં હોય છે? સંગ્રહિત, યાદ રાખજો, સંગ્રહિત પ્રગતિ પત્રકના અંદર હોય છે, બરોબર. સંગ્રહિત પ્રગતિ પત્રકમાં હોય છે. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શૈક્ષણિક હેતુનું વર્ગીકરણ કેટલાક ક્ષેત્રોમાં કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો, શૈક્ષણિક હેતુનું વર્ગીકરણ કેટલાક ક્ષેત્રોના અંદર કરવામાં આવ્યું છે. એક છે ક્રિયાત્મક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક અને ભાવનાત્મક. યાદ રાખી લેજો, ક્રિયાત્મક ક્ષેત્રના અંદર, જ્ઞાનાત્મક ક્ષેત્રના અંદર અને ભાવનાત્મક ક્ષેત્રના અંદર આ શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે.
હવે 74માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયું સોપાન નિદાન કસોટીનું નથી. તો જુઓ મિત્રો, અહીંયા 4 સોપાનો આપેલા છે. એક છે હેતુ સ્પષ્ટ કરવો, નિદાન કસોટીની રચના કરવી, કાર્યક્ષેત્ર નક્કી કરવું, અને છેલ્લું છે મિત્રો ભૂલનું પૃથ્થકરણ. તો 3 જે ઉપરના જે છે ને મિત્રો, હેતુ સ્પષ્ટ કરવો, નિદાન કસોટીની રચના કરવી અને કાર્યક્ષેત્ર નક્કી કરવું, આ 3 જે છે મિત્રો એ નિદાન કસોટીના સોપાન છે. બરોબર. બાકી ભૂલનું પૃથ્થકરણ કરવું ને મિત્રો એ નિદાન કસોટીનું સોપાન નથી. બરોબર. એટલા માટે એને બ્લુ કલરથી હાઇલાઇટ કરેલું છે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રઢીકરણ કાર્ય કેવું હોવું જોઈએ. યાદ રાખજો, દ્રઢીકરણ કાર્ય કેવું હોવું જોઈએ. તો દ્રઢીકરણ કાર્ય જે છે ને મિત્રો એ કેવું હોવું જોઈએ? પ્રેરણાદાયી હોવું જોઈએ, વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં રાખવું હોય તેવું હોવું જોઈએ, અને વિવિધ પ્રકારનું હોવું જોઈએ. બરાબર. તો કેવું હોવું જોઈએ મિત્રો દ્રઢીકરણ? તો કેવું હોવું જોઈએ મિત્રો આ દ્રઢીકરણ કાર્ય? પ્રેરણાદાયી હોવું જોઈએ, વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં રાખવે તેવું હોવું જોઈએ, અને વિવિધ પ્રકારનું હોવું જોઈએ. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિશા લખતા ટીવી જુએ છે, કૃદંતનો પ્રકાર જણાવો. તો આના અંદર મિત્રો જો લખતા એના નીચે અંડરલાઈન હશે તો વર્તમાન કૃદંત આને કહેવાય. તો જો મિત્રો આ ટાટ માટેનું આ મોક ટેસ્ટ 1 જે છે મિત્રો એના અંદર તમારી ટાટની પરીક્ષાના અંદર અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપવામાં આવેલા છે ને એ દરેક ટોપિકના આના અંદર પ્રશ્નો આવી જશે. બરોબર. જે ભાગ 1 તમારો 100 ગુણનો પૂછાશે ને મિત્રો જનરલ દરેકના માટે સરખો, એના અંદર આ મોક ટેસ્ટ મિત્રો તમને 100% કામ આવવાની છે. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો. તો બાઠો એટલે મિત્રો પથરો થાય છે. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો આબરૂ. તો આબરૂ શબ્દનો મિત્રો સમાસ ઓળખાવો તો તત્પુરુષ સમાસ થાય છે. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો હળવેથી. યાદ રાખજો મિત્રો, હળવેથી જે છે ને એ ક્રિયા વિશેષણ કહેવાય. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી છે? તો પૃથ્વી છંદની અક્ષર સંખ્યા મિત્રો 17 આપેલી છે. કેટલી આપી છે? 17. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. પંક્તિ કયા છંદમાં છે? તો ઝૂલણા છંદના અંદર છે મિત્રો. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા પંક્તિ કયા છંદમાં છે? ઝૂલણા છંદના અંદર છે મિત્રો. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કામિની કોકિલા કેલી કુંજન કરે માં કયો અલંકાર છે? તો વર્ણાનું પ્રાસ છે મિત્રો. આના અંદર કયો છે? વર્ણાનું પ્રાસ છે મિત્રો. કામિની કોકિલા કેલી કુંજન કરે. બરોબર. કયો અલંકાર છે અંદર? વર્ણાનું પ્રાસ. કઈ રીતે મિત્રો? દરેકના અંદર જો ક આવે છે એટલા માટે. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વદન સુધારક રહો નિહાળ. યાદ રાખજો મિત્રો, વદન સુધારક રહો નિહાળી માં કયો અલંકાર છે? તો રૂપક આપેલો છે મિત્રો. આના અંદર કયો અલંકાર છે? રૂપક. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો શીતોષ્ણ. યાદ રાખજો, શીતોષ્ણ એટલે શીત પ્લસ ઉષ્ણ બરાબર શીતોષ્ણ થાય છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે યથાયોગ્ય સમાસ ઓળખાવો. યથાયોગ્યનો સમાસ થાય છે મિત્રો અવ્યયી ભાવ થાય છે. બરોબર. અવ્યયી ભાવ. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા સમાસ ઓળખાવો. તો નર્મદા શબ્દનો સમાસ થાય છે મિત્રો ઉપપદ સમાસ થાય. બરોબર. ઉપપદ સમાસ થાય છે નર્મદાનો. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવરાત્રિ સમાસ ઓળખાવો. નવરાત્રિ મિત્રો દ્વિગુ સમાસ થાય છે. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દકોશનો સાચો ક્રમ જણાવો. જનક, જ્ઞાન, ઝંઝા અને ટહુકાર. તો સાચો ક્રમ જ આપેલો છે મિત્રો. બરોબર. જનક, જ્ઞાન, ઝંઝા અને ટહુકાર. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ન્યૂન. યાદ રાખજો મિત્રો, સંધિ છોડવાની છે શબ્દ આપ્યો છે ન્યૂન. તો ની પ્લસ ઉન બરાબર ન્યૂન થાય. બરોબર. ની પ્લસ ઉન બરાબર ન્યૂન. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરસ્પર સંપ રાખવો સર્વનામનો પ્રકાર જણાવો. તો અન્યોન્યય વાચક. યાદ રાખી લેજો, પરસ્પર સંક રાખવો. યાદ રાખજો, પરસ્પર સંપ રાખવો સર્વનામનો પ્રકાર જણાવો તો અન્યોન્યય વાચક કહેવાય છે સર્વનામ. હવે 91માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધરતીના ચિત્રકાર તરીકે કોણ ઓળખાય છે? તો ખોડીદાસ પરમાર જે છે મિત્રો એ ધરતીના ચિત્રકાર તરીકે ઓળખાય છે. તો જો મિત્રો હવે જીકેના ક્વેશ્ચન પૂછાય છે અને જીકે તમારી પરીક્ષાના અંદર 20 ગુણનું પૂછાશે મિત્રો ટાટની પરીક્ષામાં. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈના મહેલ કોણે બનાવ્યો હતો? તો આઈના મહેલ જે છે મિત્રો એ રામસિંગ માલમે બનાવેલો છે. બરોબર. કોને બનાવેલો છે? રામસિંગ માલમે. હવે તમને ખબર છે મિત્રો કે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રભાશંકર સોમપુરા કઈ કળા સાથે સંકળાયેલા છે? તો સ્થપતિ છે મિત્રો.
મંદિરોનું કામ કરતા હતા, બરાબર. સ્થપતિ પ્રભાશંકર સોમપુરા કઈ કળા સાથે સંકળાયેલા છે? સ્થપતિ છે. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચકોર તરીકે કોણ ઓળખાય છે? તો બંસીલાલ વર્મા જે છે મિત્રો એ ચકોર તરીકે ઓળખાય છે અને એ પણ મિત્રો ચિત્રકાર હતા. યાદ રાખી લેજો, ચિત્રકાર હતા. તો જો મિત્રો આપણે જે ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે જે મોક ટેસ્ટ એકનું જે હાલ આયોજન કર્યું છે મિત્રો, એના અંદર આપણે 94 ક્વેશ્ચન સમજ્યા છીએ. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો, કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે 2026 કરીને આખું એવું પ્લેલિસ્ટ બનાવ્યું છે, બરાબર. ટાટ એસ ટાટ એચએસ 2026 આખું આવું એક પ્લેલિસ્ટ બનાવ્યું છે, જેના અંદર 25-26 જેટલા વિડીયો બનાવેલા છે. તો બધા વિડીયો મિત્રો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. આ બધા વિડીયો જે છે ને એ તમારી ટાટની જે પરીક્ષાના અંદર જે અભ્યાસક્રમના અંદર ટોપિક આપે છે ને દરેક ટોપિકના અંદર આપણે વિડીયો બનાવેલા છે. મનોવિજ્ઞાનના ટોપિક હોય, બરાબર, ગુજરાતી વ્યાકરણ હોય, અંગ્રેજી વ્યાકરણ હોય, જીકે હોય, મનોવિજ્ઞાન હોય, શિક્ષણ હોય, વર્ગ વ્યવહાર હોય, બરાબર. તો આ દરેક ટોપિકના મિત્રો આપણે વિડીયો બનાવેલા છે. એટલે પ્લેલિસ્ટના અંદર જઈને મિત્રો તમે ચેનલ પર પણ જઈને તમે જોઈ શકો છો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અથવા મિત્રો તમને ટેલિગ્રામની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે, એના અંદર વિડીયોની પણ લિંક મૂકું છું અને આખા પ્લેલિસ્ટની લિંક પણ મૂકી હતી કે જેથી કરીને તમને આખું પ્લેલિસ્ટ મિત્રો ટેલિગ્રામના અંદર મળી જાય. તો ટાટ માટે ખૂબ મહત્વનો મિત્રો આ પ્લેલિસ્ટના અંદર વિડીયો જે બનાવ્યા છે બધા તમે પણ જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દર્પણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો મૃણાલિની સારાભાઈએ મિત્રો આ દર્પણ સંસ્થાની સ્થાપના કરી હતી, બરાબર. મૃણાલિની સારાભાઈ. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૃણાલિની સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? તો કથકલી અને ભરતનાટ્યમ નૃત્ય સાથે મિત્રો આ મૃણાલિની સારાભાઈ જોડાયેલા હતા, બરાબર. કથકલી અને ભરતનાટ્યમ નૃત્ય સાથે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મલ્લિકા સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કથક નૃત્ય સાથે સંકળાયેલા છે મલ્લિકા સારાભાઈ. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે? તો જયશંકર સુંદરીની મિત્રો આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેવજુ બાવરાનું મૂળ નામ શું છે? જણાવો મિત્રો. બેવજુ બાવરાનું મૂળ નામ શું છે મિત્રો? વેજનાથ મિશ્રા છે, બરાબર. વેજનાથ મિશ્રા. તો જો મિત્રો તમને ખબર છે કે ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે મોક ટેસ્ટ એક ચાલુ કરી હતી, જેના અંદર 100 પ્રશ્નો જોવાના હતા. તો 100માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઓગદેશા, યાદ રાખજો, ઓગદેશા ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો બેવજુ બાવરાના દ્વારા મિત્રો આ ઓગદેશા ગ્રંથ લખવામાં આવેલો છે, બરાબર. બેવજુ બાવરાના દ્વારા. તો જો મિત્રો આ મોક ટેસ્ટ એકના અંદર આ 100 ક્વેશ્ચન મિત્રો તમને દરેક જે અભ્યાસક્રમના અંદર આપેલો ટોપિક છે એ બધાનું સમન્વય છે મિત્રો આ મોક ટેસ્ટ, બરાબર. તો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ખરેખર તમને આ વિડીયો ગમતો હોય તો આની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. આ બંનેના અંદર મિત્રો આપણે જે ટાટ એસ ને ટાટ એચએસ માટે જે વિડીયો બનાવે છે, જે પ્લેલિસ્ટ બનાવે છે, એની લિંક મૂકવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરાબર. ત્યાંથી તમને બધા વિડીયો મળી રહે. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરાબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી મિત્રો એજ્યુકેશન બાબતની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર મળશે. અને બંને પેજની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી છે, એટલે ફોલો કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટેલિગ્રામના અંદર આપણે મિત્રો તમને ખબર છે જીકેની રીલ્સ બનાવી છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે, કરંટ અફેર્સની રીલ્સ બનાવી છે, શૈક્ષણિક કરંટ અફેર્સ, બરાબર. તો એ બધી રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો. 2 થી 5 ગુણના અંદર તમારી ટાટની પરીક્ષાના અંદર 100% કામ આવશે આ રીલ્સ, બરાબર. અને હા, બંને પેજને મિત્રો ફોલો કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.